વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાના 30 કલાક બાદ પણ એનડીઆરએફની ટીમ કામગીરી કરી રહી છે. એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્ર ખડે પગે છે. કામગીરી ચાલી રહી છે. આણંદ બ્રિજ પર અહીંયા તંત્રની ટીમ પહોંચી. કલેક્ટર પ્રાંત અધિકારી ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યારે 25 કલાકથી વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધીમાં 14 જેટલા મૃતકોને અહીંયાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ સતત જે છે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. મહત્વનું છે કે ગત રોજ જ્યારે પૂનમને લઈને દરિયામાં ભરતી આવતી હોય છે તેની અસર જે છે આ વિસ્તારમાં પણ દેખાય છે અને તેના કારણે જ કિનારા સુધી જે છે દરિયાઈ પાણીની ભરતીનો પ્રવાહ જે છે તે ધસી આવ્યો હતો અને તેના કારણે જે છે કાપ જે છે તે વધી ગયો છે અને અત્યારની જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે હવે જ્યારે આ જે કાપમાં પાણીનો જે છે જળસ્તર ઓછું થયું છે ત્યારે ફરીથી એનડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ક્રેનની મારફતથી અત્યારે 2 ગાડી અને એક રિક્ષા જેટલા વ્હીકલ છે અને એક ટ્રક છે તેને કિનારા સુધી લાવી દેવામાં આવ્યા છે અને આગળ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃત્યુઆંક છે તે 14 પહોંચ્યો છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકવાની શક્યતાઓ જોવા મળી રહી છે. એક ગાડી જે છે તે હજુ પણ મલબાની નીચે દબાયેલી છે એટલે તેમાં કેટલા મુસાફરો સવાર હતા તેને લઈને પણ ઘણા જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો તંત્ર 25 કલાકથી ખડે પગે અહીંયા કામગીરી કરી રહ્યું છે અને જે પ્રકારેની આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે તેમાં જે મિસિંગ લોકો છે તેમને શોધવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, ગંભીરા.